ભગવાન શ્રી હરિએ શરૂઆત જ નિષેધ પ્રકરણથી કરી છે કે અમારા આશ્રિત ભક્તજનોએ આ ન કરવું, આ ન કરવું, આ ન કરવું. અને એમાંય સૌથી પહેલી જે આજ્ઞા કરી છે ને, જબરજસ્ત આજ્ઞા છે. કારણ કે આપણો સનાતન ધર્મનો પાયો 5 બાબત ઉપર ટકેલો છે. એ 5 યોગની અંદર બતાવેલા છે. 5 યમ: અહિંસા, બ્રહ્મચર્ય, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ. તો એની અંદર અહિંસા છે ને એ મુખ્ય પાયો છે. અહિંસાથી જ ભગવાન શ્રી હરિ 11મા શ્લોકનો પ્રારંભ કરે છે. પહેલામાં પહેલો આદેશ છે ને અહિંસા પરક આદેશ છે. ભગવાન શ્રી હરિ લખે છે, કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામકૈહિ સૂક્ષ્મયુકા મત્કુણાદે રપી બુદ્ધ્યા કદાચન અપી બુદ્ધ્યા કદાચન. ભગવાન શ્રી હરિ કહે છે, અમારા જે સત્સંગી હોય તેમણે કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી, અને જાણીને તો ઝીણા એવા જૂ, માકડ, ચાંચડ આદિક જીવ તેની પણ હિંસા ક્યારેય પણ ન કરવી. હવે સતાનંદ સ્વામી આ શ્લોકને ખૂબ વિસ્તારથી સમજાવ્યો છે. આપણે પ્રયાસ કરશું સતાનંદ સ્વામીની કલમે લખાયેલો આ શ્લોકનું વિવરણ એને આપણે સમજીએ. તો આ શ્લોકની અંદર 2 નિષેધ વાક્ય બતાવેલા છે. એમાં પહેલું છે કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી. બીજું છે સૂક્ષ્મ જીવની પણ જાણીને ક્યારેય હિંસા ન કરવી. આ 2 મુખ્ય નિષેધ આજ્ઞાઓ છે. એની અંદર એક અવાંતર નિષેધ વાક્ય છે. અવાંતર વાક્ય કોને કહેવાય છે? તો કે જે નિષેધ વાક્ય હોય એને સમજાવવા માટેથી અને બીજું અંદર જે એક વધારાનું વાક્ય ઉમેરેલું હોય એને અવાંતર નિષેધ કહેવામાં આવે છે. તો અહીંયા કને એક એવું બીજું પણ સતાનંદ સ્વામી પોતે એડ કરેલું છે ને, એ છે આતતાઈનો પણ વધ ક્યારેય ન કરવો. આ રીતે 2 મુખ્ય નિષેધ વાક્ય અને ત્રીજું અવાંતર નિષેધ વાક્ય, આ રીતે 3 અહીંયા કને આજ્ઞાઓ આ શ્લોકની અંદર થયેલી છે. બરોબર? એટલે હવે આને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. સૌથી પહેલું સતાનંદ સ્વામી લખે છે, ઇહ ખલુ સંસાર સાગરે સ્વકૃત વિવિધ કર્મ ભીરેવ મુહુર નિમજ્જોન મજ્જતામ જીવાનામ તુરીય પુરુષાર્થ સમાસાદન મેવ પરમમ નિશ્રેષમિતિ સ્વાશ્રિત જીવાનામ તદેવાસ્તિત્વ આસત્યેન મોક્ષ ધર્માનેવ પ્રધાનેવ આશ્રિત્યાદુ ચાતુર્વર્ણસ્ય સાધારણ ધર્માન આહ. બહુ સરસ રીતે સતાનંદ સ્વામી સમજાવે છે ને આ વાક્યને આધારે તમારા અને મારા મનની અંદર જે કઈ માન્યતા છે એને દૂર કરે છે.